નમસ્કાર. ભાજપ નેતાએ કર્યો હોબાળો. કુમાર કાનાણીએ જણાવ્યું છે કે હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવેલ છે. વિદ્યાર્થીઓએ આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે, જેના માટે વિદ્યાર્થીઓએ જાતિનું પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી લોકમુદ્દાઓને લઈને અવારનવાર અવાજ ઉઠાવતા રહે છે. લોકોની સમસ્યાને લઈને તેઓ પત્ર લખીને જે તે વિભાગ મંત્રીઓને પણ રજૂઆત કરતા હોય છે. ત્યારે હવે ધારાસભ્ય કિશોર કાનાણી ઉર્ફે કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખીને આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે લાઇનમાં ઊભા રહેવા લોકોને સીમિત સંખ્યાના ટોકન આપવામાં આવે છે, બાકીના લોકોને કાયમી આ રીતે હેરાન થાય છે, પરંતુ એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાંઠગાંઠ કરી પૈસા લઈ 2 જ કલાકમાં દાખલો કાઢી આપવામાં આવે છે. પરંતુ હાલમાં સેક્ટર ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કાઢવા લાંબી લાઇનોમાં ઊભા રહે છે. કુમાર કાનાણીએ કહ્યું કે દર વર્ષે ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યા પછી આવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેનો બોધપાઠ લઈ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થયા પહેલા વિદ્યાર્થીઓને સમયસર દાખલાઓ મળી રહે તેના માટે તંત્ર દ્વારા અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરી છે. ધન્યવાદ. જય